માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપના આજના નવા વ્લોગમાં. આજે આપણે ખેતરમાં તાર તૂટી છે તે બાંધવાની છે. આજે આખો દિવસ મગફળી મેથી પણ વિડીયો નહોતો બનાવ્યો અને હવે બધા ઘરે નીકળી ગયા છે એટલે આપણો વિડીયો બનાવ્યો છે. ખેતરમાં તાર તૂટી બાંધવા જવાની છે. આ છે આપણે મગફળી. સૂરજ બસ હવે આ થવાની તૈયારી છે. વ્યૂ જુઓ કેટલું મસ્ત પ્યારું કેટલો સુંદર વ્યૂ છે. ગામડાનો નજારો ખૂબ જ પ્યારો હોય છે. તો મિત્રો આપણે તાર તૂટેલી પડી છે એ બોધવા ગયા પણ તારને ટચ કરે એવો ઝાટકો આવ્યો. ઝાટકો ચાલુ છે, ખતરનાક ઝાટકો આવે છે. કઈ છે આપણને તો ડર લાગે, ઝાટકો બંધ કરાવવો પડશે ફોન કરીને. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ખેતરેથી. વિચાર્યું હતું કે હવે નાહી ધોઈને આરામ કરીશું થોડી વાર, જમવાનું બંધ થશે. પણ ખેડૂતના કિસ્મતમાં એવો ક્યાં લખેલું છે. ઘરે આવ્યા તો જાણવા મળે કે ખેતરમાં રોજ આવી ગયા હતા. જો તમને આ પગ દેખે તો ત્યાં તાર તોડી નાખીએ ખેતરમાં. વધવા જવાનું છે આપણે. રાત્રે પણ મોડા સુધી જાગતું રહેવું પડે છે, રોજ આવી જાય. છતાં અનાજમાં કે શાકભાજીમાં ભાવ ચડે તો આંદોલન ચાલુ થઈ જાય, ભાવ વધારી દીધા છે. આ છે તે છે ખેડૂતની વેદના એક ખેડૂત જ સમજી શકે છે. તાર બધી રહેશે એટલે ખાઈને કોઈ સુવાનું તો થાય ને. રાતના રોજ આવશે તો બધી નાખવા આવવું પડશે. તાર તૂટશે તો તાર બોધવાની પણ થશે. અનાજ પાકશે તો પણ ભાવ મળશે ને. એમાં નિસ્વાર્થ ભાવે સેવા કરીને બધાનું પૂરું પાડે તો એક ખેડૂત થોડો આંદોલન ચાલુ થઈ જાય. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને વાયરો પણ ચાલુ થઈ ગયો છે. લાગે વાવાઝોડું આવી જશે. જો વાયરો બહુ ભારે છે. ખબર નહીં વરસાદ આવે કે નહીં પણ વાયરો તો આવી જ ગયો છે. તો તમે જોઈ શકો છો પવન. તો મિત્રો તાર બોધી દીધી છે. ઘરે જઈને જમીને હોઈ જવાનું છે. હોઈ જવાનું તો ખેડૂતના નસીબમાં છે જ નહીં. રાતે ઢોરા આવશે તો જાગવું જ પડશે. પણ મળે એટલે પૂરતી ઊંઘ તો ખેડૂતને થતી નથી. થોડા ઘણો આરામ કરી. તો ખેડૂત મિત્રોએ આ વિડીયોમાં કોમેન્ટ કરી દો અને આગળનો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, ફોલો કરો અને